આજે આપણે વિષય બાયોલોજી વિશે સ્ટડી કરવાનું ચાલુ કરશું. આપણે કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ જુનાગઢ એની શાખા 11-12 સાયન્સમાંથી આપણે વાત કરી રહ્યા છીએ. આજે હું તમને ધોરણ 11માં બાયોલોજી વિષય શું છે, કઈ રીતની એની અંદર વિષય વસ્તુ ગોઠવાયેલી છે, પેલા આપણે એના વિશે વાત કરશું. એના વિશે હું તમને માર્ગદર્શન આપું. તો આપણું 11 સાયન્સ, આપણો વિષય બાયોલોજી. મારું નામ ઉકાણી યતીમ. આપણા બાયોલોજી વિષયને 11મા ધોરણમાં ક્રમશઃ 5 એકમમાં ગોઠવેલ છે. એકમ 1 જેનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. આ પેલા એકમની અંદર 4 ચેપ્ટર મૂકેલા છે. પેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ, એટલે એમાં આવશે આખા વિશ્વની અંદર કયા પ્રકારના સજીવો વસવાટ કરે છે, એકકોષી, બહુકોષી બંને, એમાં વનસ્પતિ અને પ્રાણી. બીજું ચેપ્ટર છે આપણું જૈવિક વર્ગીકરણ, સજીવોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે એના વિશેની વાત કરેલી છે. ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિ સૃષ્ટિ. તો વનસ્પતિના કેમ ભાગ પાડ્યા, તમને યાદ હોય તો તમે લોકો 9મા ધોરણની અંદર મને એમ છે વર્ગીકરણ આવી ગયું વનસ્પતિઓનું, કે મોનેરા, પ્રોટિસ્ટા, લીલ, ફૂગ, લાઇકેન, એકદળી, દ્વિદળી, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, સપુષ્પી અને અપુષ્પી વનસ્પતિઓ. એના વિશેની વાત અહીંયા છે. પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર આપણું 4, એની અંદર પ્રાણીઓનું વર્ગીકરણ છે. એમાં પ્રજીવ, પછી સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મેરુદંડી, અમેરુદંડી, પૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશી. પછી આગળ વધી તો મત્સ્ય, એમાં કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય, પછી શરીરસૂપ, વિહર્ગ અને સસ્તન. તો એ બધી વાત અહીંયા છે. પછી આવે છે આપણો એકમ 2, જેની અંદર ચર્ચા કરવાની થાય છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો વનસ્પતિ અને પ્રાણીઓની રચના કેવી રીતના બનેલી છે, એમાં 3 ચેપ્ટર મૂકેલા છે. પેલું ચેપ્ટર એનું જેને ક્રમ આપવામાં આવશે, ક્રમશઃ ક્રમ છે 5, સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. જે વનસ્પતિમાં પુષ્પ આવે છે તે વનસ્પતિને બાહ્ય દેખાવને આધારે અભ્યાસ કરવાનો, એટલે એને કહેવામાં આવે બાહ્યાકાર વિદ્યા. એમાં છેદ લેવાનો થતો નથી. એના માટેનું ચેપ્ટર છે આપણું 6, કે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. એટલે વનસ્પતિનો આડો, ઊભો અને ત્રાસો છેદ લઈ વનસ્પતિની અંદર આવેલા કોષો ભેગા થઈને બનેલી પેશીની રચના, કઈ રીતના એમાં આયોજન છે, એ અંતસ્થ વિદ્યા. જો છેદ લઈને આપણે અભ્યાસ કરીએ તો એને અંતસ્થ વિદ્યા કહેવાય. છેદ લીધા વગર બાહ્ય દેખાવને આધારે આપણે અભ્યાસ કરીએ તો એને કહેવાય બાહ્યાકાર વિદ્યા. એના પછીનો આપણો એકમ છે 3, તો કે કોષ રચના અને આયોજન. આ ચેપ્ટર તમે ભૂતકાળમાં 8મા 9માં ભણ્યા. ત્યાં આપણે આવતો વનસ્પતિનો લાક્ષણિક કોષ, પ્રાણી લાક્ષણિક કોષ, ત્યાં તમારે પ્રાઇમરી કક્ષાનું આવતું હતું, બેઝિક આવતું હતું. અહીંયા થોડુંક આપણે ડીપમાં આવશે. એમાં એકમ 3 નું પેલું ચેપ્ટર 8, ક્રમશઃ નામ હાલે છે ચેપ્ટર 8. એમાં કોષ સજીવનો એકમ, એમાં સંપૂર્ણપણે કોષ વિશે માહિતી. એ વનસ્પતિનો કોષ હોય તોય ભલે, પ્રાણીનો હોય તોય ભલે, આપણે એમાં સંપૂર્ણ કોષની રચના વિશે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર 9 જૈવિક અણુઓ. જૈવિક અણુમાં ન્યા એવું લાગે તમને આ ચેપ્ટર આપણે ભણીએ એટલે તમને એવું લાગે કે આપણે કેમેસ્ટ્રી ભણીએ, કારણ કે જૈવિક રચનાઓ, કોષની અંદર ચાલતી જૈવિક રચના, એટલે તો કે કોષની અંદર આવેલા ડીએનએ વિશેમાં માહિતી આવશે. ડીએનએ ની રચના કઈ રીતના છે, પછી નાનામાં નાનો એકમ શું છે, એ બધી ચર્ચા આવશે. ચેપ્ટર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. તો એની અંદર એક કોષમાંથી બીજો કોષ કઈ રીતના બને એની આખી વાત આવશે.
કોષનું વિભાજન કેવી રીતે થાય, તેમાં કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, એ બધી ચર્ચા આવશે. એટલે કોષ વિભાજન, પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા, અંત્યાવસ્થા, આ બધી ચર્ચા આવશે. અત્યારે હું તમને આ પ્રાથમિક માહિતી આપું છું કે કયા ચેપ્ટરમાં શું છે. ગભરાવાની જરૂર નથી. દરેક ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું ત્યારે ડીપલી એના વિશે બધી ચર્ચા કરશું. અત્યારે હું તમને એવા ટોપિકના નામ આપું છું કે જે ટોપિક વિશે તમે કાંઈક ને કાંઈક 8, 9, 10 માં ભણી ગયા છો. હવે આપણે એના વિશે ડીપમાં ભણશું 11 સાયન્સમાં. પછી આપણો એકમ છે છોકરાઓ 4, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તો આમાં વનસ્પતિની જ વાત આવશે, પ્રાણીની ક્યાંય વાત નહીં આવે. જે એકમને ટોટલ 5 ચેપ્ટરમાં ગોઠવેલ છે. ચેપ્ટર 11મું વનસ્પતિમાં વહન. તો વનસ્પતિમાં વહન કોનું થાય? તો કે વનસ્પતિના મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરે, પાણીની અંદર રહેલા ખનિજનું શોષણ કરે. તો મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજનું વહન મૂળથી પ્રકાંડમાં, પ્રકાંડથી પર્ણોમાં કેવી રીતે થાય, તેના માટે કયા કયા સિદ્ધાંતો લાગુ પડે, તેના માટે કયા કયા પ્રકારની થિયરી લાગુ પડે, જેની ચર્ચા આમાં કરવાની છે. એના પછી ચેપ્ટર છે આપણું 12, ખનિજ પોષણ. તો આ ચેપ્ટરમાં આપણે જોશું કે વનસ્પતિ ખનિજને શોષે કેવી રીતે, મેળવે કેવી રીતે, તેનું વહન કેવી રીતે કરે. અને 12મા ચેપ્ટરમાં આપણે ભણશું કે ખનિજ વનસ્પતિમાં દાખલ થયા પછી શું કાર્ય કરે, એટલે ખનિજ પોષણ. ચેપ્ટર 13, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. તમે પ્રાથમિકથી ભણતા આવો છો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે, ગ્લુકોઝ. આ ચેપ્ટરમાં તમારે અભ્યાસ કરવાનો છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થાય છે, ગ્લુકોઝનું નિર્માણ કેવી રીતે થાય છે, ગ્લુકોઝમાંથી વનસ્પતિ શક્તિ કેવી રીતે મેળવે છે, એ આમાં. ચેપ્ટર 14, વનસ્પતિમાં શ્વસન. તો વનસ્પતિ શ્વસનની ક્રિયા કઈ રીતના કરે? તમને યાદ છે કે તમે ભણ્યા ભૂતકાળમાં કે ભાઈ શ્વસન 2 પ્રકારના, એક જારક શ્વસન, એક અજારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં થાય જારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય અજારક શ્વસન. ઈ ભણવાનું થશે બધું અહીંયા. એના માટે ઘણી બધી થિયરી છે, ઘણા બધા સિદ્ધાંત છે, જેની ચર્ચા આપણે 14મા ચેપ્ટરમાં કરવાના છીએ. ચેપ્ટર 15, વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. તો આખો યુનિટ જેવો આમ સળંગ જ છે. પેલા વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું વહન કરે. વહન પામેલું, દાખલ થયેલું ખનિજ તત્વ વનસ્પતિને પોષણ આપે. વનસ્પતિને પોષણ મળે એટલે એની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય. પ્રકાશ સંશ્લેષણ થાય એટલે ગ્લુકોઝનું નિર્માણ થાય. ગ્લુકોઝનું નિર્માણ થાય એટલે હવે ચેપ્ટર આવી ગયું 14મું, તેનું શ્વસન થાય ઓક્સિજનની હાજરીમાં કે એની ગેરહાજરીમાં. શ્વસન થાય એટલે એમાંથી શક્તિ એટીપી સ્વરૂપે છૂટી પડે. એ શક્તિ મળે એટલે વનસ્પતિમાં શું થાય? વૃદ્ધિ ને વિકાસ. એના વિશે આપણે ચેપ્ટર 15માં. આપણા 11મા ધોરણનો છેલ્લો યુનિટ, એકમ 5, માનવ દેહ ધર્મ વિદ્યા. આ એકમને ટોટલ પેટા એકમમાં વિભાજિત કર્યો એટલે ચેપ્ટર ટોટલ બનાવ્યા કેટલા? 7. દરેક ચેપ્ટરની અંદર એક તંત્ર મૂકેલું છે. ચેપ્ટર 16, પાચન અને અભિશોષણ. આખો એકમ છે માનવ બોડી, હ્યુમન બોડીમાં જ છે કે આપણી અંદર પાચનની ક્રિયા કઈ રીતે થાય, આપણા પાચન તંત્રમાં કયા કયા અંગો સંકળાયેલા છે, આ દરેક અંગ શું કાર્ય કરે છે, અને તેમાંથી મળેલા પોષક પદાર્થ, પાચનની ક્રિયાને અંતે છૂટો પડેલા પોષક પદાર્થનું શરીરમાં શોષણ કેમ થાય, જેને કહેવાય અભિશોષણ. એના પછી બીજું તંત્ર આવે શ્વાસોશ્વાસ અને વાયુઓની વિનિમય, એટલે શ્વસન તંત્ર. પાચન તંત્ર તમે 10માં ભણ્યા, આખું તંત્ર ભણ્યા, પણ અહીંયા આપણે ભણશું ડીપમાં.
શ્વસન તંત્ર તમે 10માં ભણ્યા. અહીંયા આપણે આખે આખું શ્વસન તંત્ર ડીપમાં ભણશું. અને તે દરમિયાન શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન આપણે કેટલો શ્વાસ લીધો એટલે કે ઓક્સિજન લીધો, ઉચ્છ્વાસ બહાર કાઢ્યો એટલે કાર્બન ડાયોક્સાઇડ કાઢ્યો. આ દરમિયાન આપણા શરીરની અંદર ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડની ક્રિયાવિધિની વાત અહીંયા છે. એટલે ચેપ્ટરનું નામ છે શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. પછી આવે દેહ, જળ અને પરિવહન. એટલે અહીંયા એવું કયું તંત્ર? પરિવહન તંત્ર, જેને આપણે અત્યાર સુધી કહેતા હતા રુધિરાભિસરણ તંત્ર. એટલે દેહ, જળ એટલે રુધિર અને શરીરની અંદર એનું વહન કઈ રીતના થાય એટલે પરિવહન. એટલે આમાં વાત આવે છે ની ઓકે હૃદયની વાત આવે અહીંયા. હૃદયની આખી રચના, રુધિરનું બંધારણ અને રુધિર શરીરમાં કઈ રીતના ભ્રમણ કરે, પરિવહન. એના પછી ઉત્સર્ગ પદાર્થો અને એનો નિકાલ. તો અહીંયા આવશે ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ, માનવનું ઉત્સર્જન તંત્ર, જે તમે 10માં થોડા ઘણા અંશે બેઝિક પ્રાથમિક કક્ષાનું ભણેલા છો. અહીંયા ઉત્સર્જન તંત્રની વાત આવશે. અને તે દરમિયાન નિકાલ એટલે ઉત્સર્જન તંત્ર દ્વારા કોનો નિકાલ થાય? યુરિન, મૂત્ર નિર્માણની ક્રિયા આવશે અહીંયા. એના પછી ચેપ્ટર 20 પ્રચલન અને હલનચલન. અહીંયા કોની વાત આવશે? પ્રચલન અને હલનચલન. તો આપણે હલનચલન કરીએ, હું જો આ સ્થાન બદલું તો મેં શું કર્યું? પ્રચલન કર્યું કહેવાય, હલનચલન કર્યું કહેવાય. તો પ્રચલન ને હલનચલન આપણું આ બોડીનું કોના દ્વારા થાય? કંકાલ તંત્ર દ્વારા થાય. અહીંયા એની વાત આવશે, માનવીનું કંકાલ તંત્ર. ચેપ્ટર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. અહીંયા આવશે ચેતાતંત્રની વાત, માનવીનું ચેતાતંત્ર. કે મગજમાંથી જે ઉર્મિ વેગના સંદેશાઓ આવે છે એ ચેતાતંત્ર દ્વારા કઈ રીતના મેળવવામાં આવે છે, ચેતાકોષની રચના શું છે, તે કાર્ય કઈ રીતના કરે છે. જો ચેતાતંત્રની અંદર કોઈ પણ પ્રકારની ખામી આવે તો આપણને કયા કયા પ્રકારના રોગ થાય એની ચર્ચા અહીંયા આવશે. ચેપ્ટર 22 રાસાયણિક સહનિયમન અને સંકલન. તો આપણા શરીરની અંદર ચાલતી બધી જ દેહધર્મ ક્રિયા, એ બધી જ દેહધર્મ ક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે. દાખલા તરીકે આપણે ખોરાક લીધેલો ખોરાક જઠરમાં ગયો, જઠરની અંદર જુદા જુદા પ્રકારની પાચક ગ્રંથિઓમાંથી પાચક રસનો સ્ત્રાવ થયો. તો પાચક રસ ખોરાક સાથે પ્રક્રિયા કરે એટલે આપણો જે જટિલ ખોરાક છે એ સરળ સ્વરૂપમાં રૂપાંતર પામે. એટલે અહીંયા આપણી બધી જ ગ્રંથિઓની વાત આવશે. સ્વાદુપિંડ, યકૃત, પિચ્યુટરી ગ્રંથિ, લાળ ગ્રંથિ, બધી જ ગ્રંથિ. તો આમ આપણું 11મા ધોરણનું બાયોલોજી ટોટલ 5 એકમમાં ગોઠવાયેલું છે. દરેક એકમની અંદર પેટા ચેપ્ટર આપેલા છે. ચેપ્ટરોના નામ સળંગ છે. એટલે આપણે 11માં ટોટલ 22 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો થાય છે. ઓકે, જોકે તમારી ટેક્સ્ટની અંદર આ બધું જ અનુક્રમણિકામાં લખેલા છે ચેપ્ટરના નામ. હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ તો અત્યારે આપણે ચાલુ કરશું એકમ 2 વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. આ ચેપ્ટર લેવાનું કારણ શું? તો કે આ ચેપ્ટર છે, એકમ છે, એની અંદર આવેલા બધા ચેપ્ટર છે. જે ચેપ્ટર તમે 8, 9, 10માં અભ્યાસ કરી ગયા હો, જેથી કરીને તમને અત્યારે અભ્યાસમાં શું રહે? સરળતા રહે. એટલા માટે આપણે પહેલું ચેપ્ટર એકમ 2 નું ચેપ્ટર 1 જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, આગળ વધી.
એ પહેલા એક બીજી અગત્યની વાત, પેપર સ્ટાઇલ. તો આપણું બાયોલોજીનું પેપર ટોટલ માર્ક બોર્ડની વાત કરી છે આપણે 100 માર્ક. આ 100 માર્કની અંદર ટોટલ વિભાગ પાડેલા છે, તો કે વિભાગ એ. વિભાગ એ ની અંદર તમારે 10 પ્રશ્ન આવશે હેતુલક્ષી. એટલે વિભાગ એ થયો 10 માર્કનો હેતુલક્ષી પ્રકારનો. આ હેતુલક્ષી ની અંદર શું આવી શકે? તો કે એની અંદર પ્રશ્ન પૂછાઈ શકે તમને વ્યાખ્યા, ખરા ખોટા, વિકલ્પ, શબ્દની સમજૂતી આપો, આ પ્રકારના. વિભાગ બી જેની અંદર આ બધા જ પ્રશ્નની અંદર વિભાગ એ ના 10 માર્ક એટલે એક પ્રશ્નનો 1 માર્ક. વિભાગ બી ની અંદર 2 માર્ક વાળા પ્રશ્ન પૂછાય એટલે એક પ્રશ્નના 2 માર્ક. વિભાગ સી એક પ્રશ્નના 3 અને વિભાગ ડી એક પ્રશ્નના 5. આ રીતના તમારી પેપર સ્ટાઇલ હશે. એટલે તમે જે 10માં પેપર ભર્યા કે ભાઈ 50% થિયરી અને 50% MCQ, એવું 11માં નથી. આ 12માની પેપર સ્ટાઇલમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ એક્ઝામ દીધી 12માની, એ લોકોએ 50% થિયરી અને 50% MCQ સ્વરૂપે એક્ઝામ આપેલી છે. આપણે 11માની અંદર એ પેપર સ્ટાઇલ નથી. આપણે 11માં વિભાગ એમાં 10 હેતુલક્ષી આવે એટલે એક પ્રશ્નનો 1 માર્ક. વિભાગ બી ની અંદર એક પ્રશ્ન 2 માર્ક વાળો, સી માં એક પ્રશ્ન 3 વાળો અને ડી માં એક પ્રશ્ન 5 વાળો. પછીનું માળખું એ તો ગોઠવાઈ જાય. અત્યારે તમારે ખાલી એટલું જોવાનું છે કે ભાઈ 1 માર્ક વાળા, 2 વાળા, 3 વાળા અને 5 વાળા પ્રશ્નો હોઈ શકે. બીજો એક મેઇન મુદ્દો એ આવે કે આપણે બી ગ્રુપ છે, તો બી ગ્રુપની અંદર આપણે નીટ આવે. એટલે અત્યારના સમય પ્રમાણે તમારે બી ગ્રુપ રાખ્યું છે, તમારે મેડિકલમાં જવું છે તો નીટની એક્ઝામ કમ્પલસરી છે. તો નીટની અંદર ગણતરી કરવામાં આવે. નીટની પેપર સ્ટાઇલ તો ટોટલ પેપર આખે આખું 360 આપણું બાયોલોજી એટલે આપણું બી ગ્રુપ 360. સામે 360 ના 2 વિભાગ પડે, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. આ બે થઈ અને 360 માર્ક થાય. એટલે એના અડધા કરવાના રહીએ સીધા. એટલે 360 ના અડધા કરી નાખો તમે એટલે 150 ને અડધા અડધા થઈ ગયા. આની અંદર આપણે 90 પ્રશ્ન આવે. અહીંયા આવશે 45, આમાંય 45 એટલે 45 ને 90. એક પ્રશ્નના કેટલા માર્ક? 4. 9 4 36. અહીંયા એક પ્રશ્નના કેટલા? તો કે 4 ને અહીંયા પણ એક પ્રશ્નના કેટલા થાય? 4 થાય. આને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈ. આપણી વાત કરી તો આપણા 90 પ્રશ્ન આવે. આ 90 પ્રશ્ન છે. છેલ્લા 3 વર્ષના નીટના પેપર તમે જુઓ, આ 3 વર્ષના નીટના પેપરમાં 90 પ્રશ્ન જે પેપરમાં પૂછાણા છે તે પ્રશ્નો માંથી ઓછામાં ઓછા 75 થી 80 પ્રશ્નો પાઠ્ય પુસ્તક, એટલે કે આપણે જે ટેક્સ્ટ છે, એનસીઈઆરટી ની જે આપણી ટેક્સ્ટ છે, એ ટેક્સ્ટની લીટીમાંથી બેઠે બેઠા પ્રશ્નો આવે છે. ઓછામાં ઓછા કેટલા કહું છું હું તમને? 75 થી 80. જો તમે 11મા ધોરણની ટેક્સ્ટ
અને 12મા ધોરણની ટેક્સ, ખાલી ટેક્સ 2 થી 3 વાર મેં કીધું, ખાલી ટેક્સ તમે તૈયાર કરી નાખો તો તમને ઓછામાં ઓછા 75 થી 80 પ્રશ્નો એમાંથી લીટીમાંથી છે. માની લ્યો કે 75 પ્રશ્ન તમને આવડી ગયા, 75 પ્રશ્નો, એને ગુણ્યા 4, તો 300 માર્ક તો તમને નીટમાં આવી જાય ખાલી બાયોલોજીના. એટલે કાંઈ બાયોલોજીમાં અઘરું છે નહીં. જે આવડતા નથી આપણે મૂકી જ દીધા, કારણ તો કે નીટની અંદર એવું હોય કે એક પ્રશ્ન સાચો પડે તો 4 માર્ક મળે અને એક પ્રશ્ન ખોટો પડે તો 1 માર્ક કપાય. એટલે તમને જે માર્કિંગ આવ્યું છે તેમાંથી તમારો 1 માર્ક શું થાય? લોસ થાય. આપણને આવડતા નથી, આપણે અડીએ જ નહીં તો લોસ થવાનું કઈ આવતું નથી. આવડે છે એટલા જ લખ્યા 100%, તો આપણને 1 ના કેટલા મળે? 4 મળે. આપણા બાયોલોજી વિષયની વાત થઈ, બરાબર. ટોટલ આપણું નીટનું પેપર થાય 720 માર્કનું, એમાંથી 360 માર્ક આપણા બાયોલોજીના હોય અને 360 ના 2 ભાગ પડે. 360 ના 2 તમે ભાગ પાડો એટલે 150 ને 180 માર્કનું આવે. આનો ક્રોસ કરી નાખો એટલે આઈડિયા આવી જાય. 20 2 તો કે 16 17 18 180 માર્કનું ફિઝિક્સ ને કેમેસ્ટ્રી આવે. એટલે ફિઝિક્સ 180 નું આવે, કેમેસ્ટ્રી 180 નું આવે. આ બધાનું તમે ટોટલ મારી દો એટલે 720 માર્ક છે નીટના થાય. ઓકે, તો આ થઈ તમારા માટેની 2 એક્ઝામની માહિતી, આ વિષયની પણ માહિતી. હવે આપણે આપણા એકમ તરફ આગળ વધીએ, આપણા ચેપ્ટર તરફ આગળ વધીએ. આપણે વાત કરતા હતા કે ભાઈ એકમ 5 એનું ચેપ્ટર 5, એકમ 2 ચેપ્ટર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. એકમ 2 ચેપ્ટર 5 નામ છે છોકરાઓ, સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. સપુષ્પી કોને કહેવાય? તો કે જે વનસ્પતિમાં પુખ્ત અવસ્થાએ લિંગી પ્રજનન માટે પુષ્પનું નિર્માણ થાય છે. સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય? જે વનસ્પતિમાં પુખ્ત અવસ્થાએ લિંગી પ્રજનન માટે પુષ્પનું નિર્માણ થાય એવી વનસ્પતિને કહેવાય સપુષ્પી વનસ્પતિ. બાહ્યાકાર વિદ્યા એટલે શું? તો કે તેના બાહ્ય દેખાવને આધારે વનસ્પતિના બાહ્ય દેખાવ ના આધારે તેના વિશે અભ્યાસ કરવામાં આવે તેને જે વનસ્પતિના બાહ્ય દેખાવને આધારે આપણે તેના વિશે અભ્યાસ કરીએ, તેના વિશે જે કાંઈ માહિતી મેળવીએ, પ્રાપ્ત કરીએ, જાણીએ, તો એ બધાને કહેવાય બાહ્યાકાર વિદ્યા. તો આ ચેપ્ટરનો મતલબ થયો નામનો કે સપુષ્પી વનસ્પતિને બાહ્યાકાર વિદ્યા.
હવે આપણે આગળ વધીએ પ્રસ્તાવના તરફ. તો ચેપ્ટરની પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે શું? તો કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાના છીએ એની સામાન્ય માહિતી, કે એના વિશે આપણે આવું આમાં જાણવાના છીએ. તો આપણું નામ છે ચેપ્ટરનું સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. આપણે આપણી આસપાસ નજર કરીએ તો આપણને જુદા જુદા પ્રકારની વનસ્પતિ જોવા મળે. આ જુદા જુદા પ્રકારની જે કાંઈ વનસ્પતિ છે એ બધી જ વનસ્પતિ એકબીજા કરતા, એટલે એક જાતિની વનસ્પતિ બીજી જાતિની વનસ્પતિ કરતા દરેક બાબતમાં જુદા જુદા પ્રકારના ગુણધર્મ ધરાવે. એક સામાન્ય તમને ઉદાહરણ દઉં, દાખલા તરીકે નિવાસ સ્થાન. હવે નિવાસ સ્થાનને આધારે વનસ્પતિ એકબીજાથી જુદી પડે. દાખલા તરીકે જે વનસ્પતિ જમીન ઉપર ઉગે છે એવી વનસ્પતિનું નિવાસ સ્થાન કેવું કહેવાય? સ્થલ્ય. સ્થિર, જમીન ઉપર ઉત્પન્ન થાય, સ્થલ્ય. જે વનસ્પતિ પાણીમાં ઉગે તો આવી વનસ્પતિનું નિવાસ સ્થાન કેવું કહેવાય? જલ્ય. જે વનસ્પતિ શુષ્ક પ્રદેશમાં ઉગે છે એટલે કે રણ પ્રદેશમાં તો એને કહેવાય શુષ્કોદ્ભિદ વનસ્પતિ. અમુક વનસ્પતિ જે એ સમુદ્ર ની આસપાસ ખાડી પ્રદેશ હોય, આવા ખાડામાં જ્યારે સમુદ્રમાં ભરતી આવે ત્યારે એ પાણી ખાડામાં ભરાઈ જાય. ઓટ આવે એટલે પાણી છે એ બધું વયું જાય, ખાડો પાણીથી ભરેલો રહે. આવા નિવાસ સ્થાનમાં જે વનસ્પતિ ઉગે એને કહેવાય મરુદ્ભિદ વનસ્પતિ. અમુક વનસ્પતિ છોકરા એવી છે કે જે જમીન ઉપર નથી ઉગતી, પાણીમાંય નથી ઉગતી, રણમાંય નથી ઉગતી, મરુદ્ભિદ નથી, તો અન્ય વનસ્પતિ ઉપર ઉત્પન્ન થાય. તો આવી વનસ્પતિને કેવી કહેવાય? પરોપજીવી. કારણ કે વૃક્ષ જે કોઈ છે એની ઉપર ઉત્પન્ન થઈ. દાખલા તરીકે ગળો, દાખલા તરીકે વાંદો, વંદો નહીં વાંદો, આંબાના વૃક્ષ ઉપર ઉત્પન્ન થાય એને પરોપજીવી કહેવાય. હવે આમાં આપણે આગળ વધી તો કે જમીન ઉપર ઉગતી વનસ્પતિ, પાણી, રણ, મરુદ્ભિદ, પરોપજીવી, આ બધી જ વનસ્પતિ છે એ બધી જ વનસ્પતિના અંગો તો કે મૂળ, પ્રકાંડ ને પર્ણ, પાંચે પાંચ નિવાસ સ્થાનની અંદર ઉત્પન્ન થતી વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ ને પર્ણની રચના કેવી હોય? તો કે એકબીજા કરતા જુદી હોય. કારણ કે બધાએ પોતપોતાની રીતે શું કરેલું છે? અનુકૂલન સ્થાપેલું છે. આ ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, આ 6 અંગોનો અભ્યાસ કરવાનો છે. તેમાં મૂળ, પ્રકાંડ ને પર્ણ વનસ્પતિના પ્રાથમિક અંગો છે. પુષ્પ, ફળ ને બીજ વનસ્પતિના દ્વિતીય અંગો છે. મૂળના પ્રકાર, એનું કાર્ય, એનું વિશિષ્ટ કાર્ય, તેવી જ રીતના પ્રકાંડ, એનો રચના, એના પ્રકાર, એનું સામાન્ય કાર્ય, વિશિષ્ટ કાર્ય, તેવી રીતના પર્ણ ની રચના, એનું સામાન્ય કાર્ય, વિશિષ્ટ કાર્ય, પુષ્પની રચના, પુષ્પના પ્રકાર, ફળની રચના, ફળના પ્રકાર,
બીજની રચના, બીજના પ્રકાર અને છેલ્લે આ બધાને તેના ગુણધર્મને આધારે જુદા જુદા કુળમાં વિભાજન કરવામાં આવ્યા, એટલે કુળની રચના. તમને ખબર હશે, ખ્યાલ હશે, ભૂતકાળમાં તમારે આવી ગયું. ભૂતકાળમાં તમારે આવી ગયું કે ભાઈ સજીવ ની અંદર આખો રચનાકીય આયોજન જોવા મળે તો એનો નાનામાં નાનો એકમ થી ચાલુ થાય. એકમ, અણુઓ, મહાઅણુઓ, કોષ, કોષો ભેગા થાય પેશી, પેશી ભેગી થાય અંગ, અંગ ભેગા થાય એટલે દેહ, એક જ સરખા દેહ ભેગા થાય એટલે જાતિ, જાતિઓ ભેગી થાય પ્રજાતિ, પ્રજાતિઓ ભેગી થાય એટલે ગોત્ર, કુળ. આ ઈ વાત છે. જોકે હમણાં આપણે આગળ વધશું એટલે વ્યવસ્થિત એમાં જોશું કે ભાઈ કુળ ને એ બધું જ, આ બધા જ મુદ્દાઓનો આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે. હજી આના પેટા ઘણા બધા મુદ્દા છે. દાખલા તરીકે પુષ્પ છે તો એનો પુષ્પ વિન્યાસ આવે, પર્ણ છે તો એમાં પર્ણ વિન્યાસ આવે, પર્ણની અંદર આવેલી શિરાઓ છે તો એનો શિરા વિન્યાસ આવે, પ્રકાંડ છે તો એનો પણ વિભાગ પડે છે, મૂળ છે તો એના જુદા જુદા વિભાગ પડે છે. હવે આપણે પ્રસ્તાવના પછી આ ચેપ્ટરનો પહેલો પ્રશ્ન લઈએ. આ ચેપ્ટરનો પહેલો પ્રશ્ન છોકરાઓ આવે કે સપુષ્પી વનસ્પતિ છોડની, સપુષ્પી વનસ્પતિ છોડની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. પહેલો જ પ્રશ્ન. જો તમને આખે આખા સપુષ્પી વનસ્પતિના છોડની નામ નિર્દેશન વાળી આકૃતિ આવડે, એના બધા જ અંગોનો ખ્યાલ હોય તો જ આગળ ચેપ્ટરમાં તમને મજા આવે. આપણે સ્ટાર્ટ કરીએ. માની લ્યો કે આ જમીન છે, એક બીજનું વાવેતર કરવામાં આવ્યું. ભવિષ્યમાં બીજમાંથી ફણગો ફૂટે. ફણગો ફૂટે એટલે આમ કોટો નીકળે આપણી દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં, જેને કહેવામાં આવે વનસ્પતિની મુખ્ય ધરી. આજે આખી લીટી મેં દોરી એને કહેવાય વનસ્પતિની મુખ્ય ધરી. મુખ્ય ધરીનો જે ભાગ જમીનની બહાર છે તેને કહેવાય પ્રરો, અને ધરીનો જે ભાગ જમીનની અંદર છે એને કહેવાય મૂળ. પેલા નીચેની વાત કરી જાય તો આ મુખ્ય ધરી નો આ ભાગ લાંબો થાય, એમાંથી પાછી આમ શાખા નીકળે, તો જો આને તમે ધ્યાનમાં લ્યો તો આને કહેવાય દ્વિતીય શાખા. એમાંથી પાછી જો આ નીકળી આ, તો આને કહેવાય તૃતીય શાખા. તો હવે જે આખી આ રચના બની ને છોકરાઓ, એને મૂળ નો કહેવાય, એને કહેવાય મૂળ તંત્ર. ને મૂળ તંત્રનો જે અગ્ર ભાગ છે આ, એને કહેવામાં આવે મૂળાગ્ર. મૂળનો અગ્ર ભાગ, આ જે ભાગ છે એને કહેવામાં આવે મૂળાગ્ર. હાલો, જમીનની અંદરની વાત ઓકે. હવે બહાર જાય તો કે આ મુખ્ય ધરીનો આ ભાગ લાંબો થાય એટલે વૃદ્ધિ વિકાસ થાય એટલે લાંબો થાય. એની ઉપરથી પાર્શ્વીય અંગો, પાર્શ્વીય કલિકામાંથી શાખા નીકળે તો આને પ્રકાંડ શાખા કહેવાય.
પ્રરોતંત્ર. અને પ્રકાંડે આપણે બોલી, પણ ક્યારે આગળ જઈને કેશું. તો જોવો અહીંયા આ પ્રકાંડ અને એમાંથી નીકળેલી આ શાખા, એની વચ્ચે એક ખૂણો બન્યો જેને કહેવામાં આવે કક્ષ. આ ભાગને કહેવાય કક્ષ. ભવિષ્યમાં કક્ષમાંથી કડીનું નિર્માણ થાય. એટલે અહીંયા કક્ષ જ છે, આપણે અહીંયા સ્ટેપમાં આગળ વધી તો આ કડી બની, તો તેને કહેવાય કક્ષ કલિકા. આગળ જાય, ભવિષ્યમાં કક્ષ કલિકામાંથી વૃદ્ધિ વિકાસ થાય, એટલે એમાંથી નિર્માણ પામે પુષ્પ. આને કહેવાય પુષ્પ. હવે તમને બધાને ખ્યાલ છે કે પુષ્પ પરિપક્વ થાય એટલે બને એમાંથી ફળ. ફળ પરિપક્વ થાય એટલે એમાંથી નિર્માણ પામે બીજ. આગળ વધી પ્રકાંડ શાખા, તો પ્રકાંડ શાખામાં પર્ણનું નિર્માણ થાય. તો આ થઈ ગયા પર્ણ. હવે જોવો તમે, આપણે એમ કીધું હતું કે આ ભાગ જે બહાર નીકળે એને કહેવાય પ્રરો. પ્રરો ઉપર કઈ કઈ રચના નિર્માણ પામી ગઈ? કક્ષ બન્યો, કક્ષમાંથી કક્ષ કલિકા, કક્ષ કલિકામાંથી પુષ્પ, પુષ્પમાંથી ફળ, ફળમાંથી બીજ. પ્રરો વિકાસ પામ્યો એટલે એમાંથી બની શાખા, શાખા ઉપર આવ્યા પર્ણ. તો હવે આને પ્રરોહ નો કહેવાય, એ આખું એક જટિલ રચના થઈ ગઈ, એટલે નામ થાય પ્રરોતંત્ર. અને આ જે જમીનની નજીકનો ભાગ છે, આ વિસ્તાર, એને કહેવાય પ્રકાંડ. ઓકે, તો આ આખી રચના થઈ. જેમ મૂળનો અગ્રભાગ મૂલાગ્ર, એમ પ્રરોહનો અગ્રભાગ પ્રરોહ આગ્ર. આપણો પ્રશ્ન હતો સપુષ્પી વનસ્પતિ છોડની નામ નિર્દેશન વાળી આકૃતિ. કયા છોડની નહીં, કયા વનસ્પતિની નહીં, લાક્ષણિક દોરવાની છે. એટલે છોડ આખો થઈ જવો જોઈએ. તમને કઈ કોઈ વનસ્પતિનું નામ આપીને એવું કીધું નથી કે આ છોડની આકૃતિ દોરો, આ વનસ્પતિની આકૃતિ દોરો, એવું કીધેલું નથી. એટલે જનરલ નીચેથી તમે ઉપરની સાઈડ આયલા જાઓ એટલે એક પણ તમને નામ ભૂલાશે નહીં. આકૃતિ સાથે સાથે ડ્રો થતી જશે અને તમારો પ્રશ્ન હારે હારે થતો જશે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અટકીએ છીએ. આજના હોમવર્કમાં તમારા લોકોએ સપુષ્પી વનસ્પતિ છોડની નામ નિર્દેશન વાળી આકૃતિ તમારી રીતે ડ્રો કરવાની છે. ઓકે, ચાલો અહીંયા આપણે અટકીએ.